મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગત લેસનમાં આપણે ભાગીદારી વિશે પ્રવેશમાં નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતાનો અભ્યાસ કર્યો. નફા નુકસાન ફાળવણી ખાતાનો નમૂનો, નફા નુકસાન ફાળવણી ખાતું અને નફા નુકસાન ખાતાનો તફાવત તેમજ ભાગીદારોના મૂડી ખાતા વિશે આપણે બહુ છણાવટથી અભ્યાસ કર્યો. ભાગીદારોના મૂડી ખાતા, તો ભાગીદારોના મૂડી ખાતા બે પ્રકારના હતા: અસ્થિર મૂડી ખાતા અને સ્થિર મૂડી ખાતા. આના વિશે નમૂનાથી, વિગતોથી સંપૂર્ણ માહિતી આપણે ગયા તાસમાં શીખી ગયા છીએ. આજે આપણે ભાગીદારોના મૂડી ખાતા વિશે થોડી વાત આગળ કરવાની થાય છે અને ટૂંકા દાખલા જે પરીક્ષામાં અને બોર્ડમાં વારંવાર પૂછાય છે 3 માર્ક્સના, એની આપણે થોડી ચર્ચા કરી અને દાખલા ગણવાના થાય છે. સૌ પ્રથમ આપણે ભાગીદારીના મૂડી ખાતા અંગે સ્પષ્ટતા કરી લેવી. ભાગીદારના મૂડી ખાતા ભાગીદારી પેઢી અને ભાગીદારો વચ્ચે લેવડ દેવડ માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે એને ભાગીદારોના મૂડી ખાતા કહેવામાં આવે છે. કેટલાક ખર્ચા અને કેટલીક આવકો સામૂહિક હોય છે પેઢીની, પણ કેટલીક આવકો અને કેટલાક ખર્ચાઓ ભાગીદારી પેઢીના અને ભાગીદારો માટે સ્પેસિફિક હોય છે. તો આવા ખર્ચા અને આવકો નોંધવા માટે ભાગીદારી પેઢી ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરે છે. આવા મૂડી ખાતાના બે પ્રકાર છે. એક અસ્થિર મૂડી ખાતું અને બીજું સ્થિર મૂડી ખાતા. ભાગીદારી પેઢી ભાગીદારોના મૂડી ખાતા બે પ્રકારે તૈયાર કરે છે. એક અસ્થિર મૂડી પદ્ધતિએ અને બીજું સ્થિર મૂડી પદ્ધતિ. આ બંને ખાતાઓ માટે ગત તાસમાં આપણે બંનેના નમૂના બહુ અપ ટુ ડેટ રીતે શીખી ગયા છે. જેમ કે મૂડી ખાતા, ચાલુ ખાતા, સ્થિર મૂડી ખાતા, આ બધી વિગતો બહુ છણાવટથી નમૂનો દર્શાવીને બહુ સરળ રીતે અને સરસ રીતે શીખી ગયા છે. પણ આ બંનેમાં તફાવત કેવો છે, આ બંને વચ્ચે શું તફાવત છે, એની આપણે થોડી સ્પષ્ટતા કરી લઈએ. તો અસ્થિર મૂડી ખાતું અને સ્થિર મૂડી ખાતું. તો પહેલા આપણે અર્થની વાત કરીએ. અર્થ પહેલો તફાવતનો મુદ્દો. અસ્થિર મૂડી ખાતામાં આ પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં તફાવત હોય છે. અસ્થિર મૂડી ખાતામાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં તફાવત હોય છે. એનો મતલબ કે સ્થિર નથી હોતી, એટલે એને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે. આ પદ્ધતિ મતલબ કે સ્થિર મૂડી પદ્ધતિમાં સ્થિર મૂડી ખાતામાં શરૂઆતની બાકી અને આખરની બાકી એ બંને બાકીઓ એક જ હોય છે, કાયમી હોય છે, સ્થિર હોય છે, એટલે એને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ કહેવામાં આવે છે. તો તફાવતનો પહેલો મુદ્દો, શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં તફાવત હોય છે. સ્થિર મૂડીમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડીમાં તફાવત હોતો નથી, એટલે એને સ્થિર કહેવામાં આવે છે. બીજો મુદ્દો વ્યાજ. મૂડી પર વ્યાજ. જે ખાતામાં મૂડી સ્થિર હોય એનું વ્યાજ સ્થિર હોય, અને જે ખાતામાં મૂડી જ સ્થિર ના હોય એનું વ્યાજ પણ સ્થિર ના હોય.
તો અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં શરૂઆતની મૂડી અને આખરની મૂડી બદલાય છે. જ્યાં મૂડી બદલાતી હોય, જે મુદ્દલ બદલાતી હોય, ત્યાં વ્યાજમાં વધારો ઘટાડો શક્ય છે. એનો મતલબ એમ થયો કે અસ્થિર મૂડી ખાતામાં વ્યાજની રકમ બદલાય છે. સ્થિર મૂડી ખાતામાં વ્યાજની રકમ સ્થિર રહે છે, કારણ કે શરૂઆતની મૂડી અને આખરની મૂડી બંને એક જ હોય છે, એટલે સ્થિર રહે છે. તફાવતનો ત્રીજો મુદ્દો, ખાતા. અસ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતું બનાવવામાં આવતું નથી, જ્યારે સ્થિર મૂડી ખાતામાં ચાલુ ખાતું બનાવવામાં આવે છે. ચોથો મુદ્દો, અસ્થિર મૂડી ખાતામાં મૂડીની બાકીઓ તો ખરી જ, તદ ઉપરાંત ભાગીદારી પેઢી અને ભાગીદારો વચ્ચેની આવકો તેમજ ખર્ચાઓ નોંધવામાં આવે છે, જેવા કે પગાર, બોનસ, કમિશન, વેચણી પાત્ર નફો, આવી બાબતો ભાગીદારોના મૂડી ખાતે જમા કરવામાં આવે છે. અને ઉપાડ પર વ્યાજ, આવી બાબતો અસ્થિર મૂડી ખાતામાં ઉધાર કરવામાં આવે છે. જ્યારે સ્થિર પદ્ધતિએ સ્થિરનું મૂડી ખાતામાં માત્ર મૂડી લખવામાં આવે છે. એનો મતલબ એમ થયો કે એમાં કોઈ અન્ય વિગતો દર્શાવવામાં આવતી નથી, અને અન્ય વિગતો જે છે એ તમામ વિગતો ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. એટલે કે ચાલુ ખાતુંમાં પગાર, બોનસ, કમિશન, વેચણી પાત્ર નફો, ઉપાડ પર વ્યાજ, આવી બાબતો ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. પાંચમો મુદ્દો, ખાતા બંધ કર્યા પછી આ બાકી ક્યાં લઈ જવામાં આવે છે? તો અસ્થિર મૂડી ખાતું બંધ કર્યા પછી એ બાકીને એની હંમેશા જમા બાકી હોય છે, અને એટલા માટે પાકા સરવૈયામાં મૂડીને દેવા બાજુ લઈ જવામાં આવે છે. જ્યારે સ્થિર પદ્ધતિએ ચાલુ ખાતાની બાકી ઉધાર પણ હોઈ શકે, જમા પણ હોઈ શકે. ઉધાર બાકી હોય તો મિલકતને લેણા બાજુ લખો, જમા બાકી હોય તો મૂડીને દેવા બાજુ લખો, અને સ્થિર ખાતાની અંદર તો બાકી હંમેશા જમા જ હોય છે, એથી એને મૂડી અને દેવા બાજુ દર્શાવવામાં આવે છે. તો આપણે આ રીતે ભાગીદારોના મૂડી ખાતાના અસ્થિર અને સ્થિર ખાતાનો જો તફાવત માનો કે પરીક્ષામાં પૂછાય તો આ રીતે મુદ્દાસર આપણે લખવો જોઈએ. અર્થથી શરૂઆત કરવી, અર્થ, મૂડી પર વ્યાજ, ખાતાના પ્રકાર, વિગતો, અને અંતે મૂડી ખાતાની રકમ ક્યાં લઈ જવામાં આવે છે એની પણ સ્પષ્ટતા કરવી પડે. હવે આપણે સ્વાધ્યાયના નાના દાખલા તરફ જઈશું. ભાગીદારી વિષય પ્રવેશમાં સ્વાધ્યાય પ્રશ્ન 1 વિકલ્પો, પ્રશ્ન 2 ટૂંકા પ્રશ્નો. આ બંને બાબતો આપણે થિયરીમાં બહુ અપ ટુ ડેટ ભણી ગયા છીએ. જે કંઈ આપણે શીખી ગયા છીએ એ બધી જ બાબતો સ્વાધ્યાયના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2માં સમાવેશ થઈ જાય છે. એટલે એના ટૂંકા પ્રશ્નો પણ તમને આવડશે અને એના વિકલ્પો પણ આવડશે. પ્રશ્ન નંબર 3 ટૂંકા દાખલા છે. ટૂંકા દાખલા, આ ટૂંકા દાખલામાંથી 3 માર્ક્સનો એક દાખલો ફરજિયાત બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. ફરજિયાત પૂછાય છે. પ્રશ્ન નંબર 3 માં કુલ 11 દાખલા આપેલા છે આપણા સ્વાધ્યાયની અંદર. 11 દાખલામાંથી એક દાખલો અવશ્ય પૂછાય છે. એટલે આપણે 11 દાખલાને બહુ સરળતાથી સમજી લેવા જોઈએ, અને 1 માર્ક્સ
આ ઉપરના બંનેમાંથી આવે છે 1 માર્ક્સ. એનો મતલબ એમ થયો કે કુલ 4 માર્ક્સ 4 ગુણ આ ટોપિકમાં પૂછાય છે અને 4 ગુણનું વિશ્લેષણ આ રીતે કરેલું છે. હવે આપણે 3 ગુણના જે ટૂંકા દાખલા છે એવા દાખલા ઉપર જઈશું. દાખલા નંબર 1. કોઈ એક ભાગીદારી પેઢીમાંથી ભાગીદાર દર મહિનાના અંતે ઉપાડ કરે છે. તેનો કુલ ઉપાડ 12,000 રૂપિયા છે અને એનું વ્યાજ 12% પ્રમાણે ગણવાનું છે. તો વ્યાજ કેટલું થાય? આવો એક નાનો દાખલો છે બાનો. તો સૌ પ્રથમ આપણે નક્કી કરવાનું દાખલાના આધારે કુલ ઉપાડ 12,000 છે. વ્યાજની ગણતરી 12% પ્રમાણે કરવાની છે. અને ત્રીજો એક મુદ્દો છે, દર મહિનાના અંતે ઉપાડ કરે છે. જેમ કે કોઈ એક વર્ષમાં 12 મહિના આપણે લખીએ તો માસ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 વર્ષના અંતે ઉપાડ કરે છે. હવે મહિનાના અંતે ઉપાડ કરે છે. હવે પહેલા મહિનાના અંતે જે ઉપાડ કરે એને કેટલા મહિનાનું વ્યાજ મળે? 11 મહિનાનું. કારણ કે પહેલા મહિનાનું તો વ્યાજ મળે જ નહીં, કારણ કે પહેલા મહિનાના અંતના એટલે છેલ્લા દિવસે ઉપાડ કર્યો છે. એટલે આખું વર્ષ પૂરું થાય એટલે એને પહેલા મહિનાના અંતે જે રકમ ઉપાડી ગયો હોય ભાગીદાર, એને 11 મહિનાનું વ્યાજ પેઢીને ચૂકવવું પડે. હવે માનો કે બીજા મહિનાના અંતે ઉપાડ કરે છે તો એને બીજા મહિનાનું વ્યાજ કેટલું ચૂકવવું પડે? 10 મહિનાનું. ત્રીજા મહિનાનું કેટલું ચૂકવવું પડે? તો 9 મહિનાનું. ચોથા મહિનાના અંતે ઉપાડ કરે એનું વ્યાજ કેટલું ચૂકવવું પડે? 8 મહિનાનું. પાંચમા મહિને 7 મહિનાનું. છઠ્ઠા મહિને 6 મહિનાનું. સાતમા મહિને 5 મહિનાનું. આઠમા મહિને 4 મહિનાનું. નવમા મહિને 3 મહિનાનું. 10મા મહિને 2 મહિનાનું. 11મા મહિનામાં 1 મહિનાનું વ્યાજ ચૂકવવું પડે. 12મા મહિનાના અંતે ઉપાડ કરે એનું કોઈ વ્યાજ આવે નહીં. હવે આપણે આમ તો આ જે વ્યાજની ગણતરી છે સર પદ્ધતિએ કરવામાં આવે છે. એટલે સર પદ્ધતિએ ગણતરી કરતા પહેલા એક જૂનું સૂત્ર છે વ્યાજ ગણતરીનું. વ્યાજ ગણતરીનું સૂત્ર I બરાબર PRN ભાગ્યા 100. આવું સૂત્ર આપણે વર્ષો પહેલેથી શીખતા આવ્યા છે, શીખી ગયેલા છે, આવડે છે બધા. હવે I બરાબર ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ, P બરાબર મુદ્દલ, R બરાબર દર, N બરાબર વર્ષ. આ સૂત્ર પ્રમાણે જો આપણે વ્યાજની ગણતરી કરવી હોય તો સૌ પ્રથમ કુલ ઉપાડ જોઈએ. કુલ ઉપાડ કેટલો? 12,000.
દર મહિનાના અંતે કેટલા રૂપિયા ઉપાડતા હશે? 12,000 ભાગ્યા 12. એનો મતલબ એમ થયો કે 1,000 રૂપિયા દર મહિનાના અંતે ભાગીદાર પેઢીમાંથી લઈ જાય છે. હવે 1,000 પહેલા મહિનાના અંતે, 1,000 બીજા મહિનાના અંતે, 1,000 ત્રીજા મહિનાના અંતે, એમ 12મા મહિનાના અંત સુધી 1,000 રૂપિયા અંતે લઈ જાય છે. તેથી સૂત્ર પ્રમાણે આપણે પી બરાબર 1,000 કરશું. 1,000 ગુણ્યા આર બરાબર કેટલા ટકા? 12%. એટલે 1200 ગુણ્યા એન બરાબર મહિના, 11 મહિના, 10 મહિના, 9 મહિના, 8 મહિના, 7 મહિના, 6 મહિના, 5, 4, 3, 2, 1. એમ ટોટલ સરવાળો કેટલો થયો? 66 મહિના થાય. 66 મહિના સરવાળો કરો એટલે એનો મતલબ એમ થયો કે એન બરાબર 66/12. 66/12. સાદુરૂપ સૂત્રનું આપીએ તો આ 12 જતા રહે, 0 0 જતા રહે, એટલે 10 ગુણ્યા 66 એટલે 660 ઉપાડ પર વ્યાજ આવે. આ જવાબ થયો. કોઈ ભાગીદાર ભાગીદારી પેઢીમાંથી દર મહિનાના અંતે 1,000 રૂપિયા ઉપાડતો હોય અને 12 મહિના દર મહિનાના અંતે 1,000 ઉપાડ્યા હોય અને જો એને 12% પ્રમાણે જો વ્યાજ પેઢીને ચૂકવવાનું થાય તો એને 660 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે. આ આપણે જે વાત કરી એ મહિનાના અંતે ઉપાડ કરે ને એની વાત કરી. માનો કે શરૂઆતથી ઉપાડે તો આપણે થોડું બદલવું પડે. માનો કે શરૂઆતમાં ઉપાડ કરે, શરૂઆતમાં હવે શરૂઆતમાં ઉપાડ કરે ભાગીદાર તો પહેલો મહિનો પણ વ્યાજમાં ગણાશે. એટલે પહેલો મહિનો ગણાય એટલે પહેલા 12 મહિના, બીજા મહિનાના શરૂઆતમાં એટલે 11 મહિના, ત્રીજા મહિનાની શરૂઆતમાં એટલે 10 મહિના, પછી શું આવે? 9 મહિના, 8 મહિના, 7 મહિના, 6 મહિના, 5 મહિના, 4 મહિના, 3 મહિના, 2 મહિના, 1 મહિનો, બધું જ ગણાય. અને આનો સરવાળો કરીએ ને તો આપણે 78 થશે. સરવાળો કરવામાં આવે એટલે અમારો કરેલો છે પહેલાથી. ટૂંકમાં કહેવાનો મતલબ કે જ્યારે અંતે ઉપાડ કરવામાં આવે એનો 12 મહિનાનો સરવાળો 66 મહિના થાય અને શરૂઆતમાં ઉપાડ કરવામાં આવે એના જો મહિના નક્કી કરવા હોય તો 78 આવે. 78/12. આપણી ટેક્સ્ટ બુકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કો તો શરૂઆત કો તો અંતે આ બે પ્રકારના દાખલાઓ પૂછાશે. આના સિવાય બી હોઈ શકે. કેટલાક ભાગીદારો તો એવું કરે છે દર ત્રીજા મહિનાના અંતે ઉપાડ કરે, દર છઠ્ઠા મહિનાના અંતે ઉપાડ કરે, 9મા મહિનાના અંતે ઉપાડ કરે, એમને ત્રીજા મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે. પણ એવા દાખલા આપણે બોર્ડમાં પૂછાતા નથી. આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે માત્ર મહિનાના અંતે ઉપાડ કરે છે અને મહિનાની શરૂઆતમાં ઉપાડ કરે છે એવા દાખલા પૂછાય છે. માટે આપણે બે પ્રકારના દાખલા સમજવા જોઈએ. હવે માનો કે શરૂઆતમાં ઉપાડ કર્યો હોય તો 78/12 મહિના થાય. સૂત્ર આપણું એનું એ જ લગાડવાનું, IPRN. એ સૂત્ર પ્રમાણે 1,000 ગુણ્યા 78/12 ગુણ્યા 12 12 જતા રહ્યા, આ પણ ઉડી ગયા. તેથી 10 ગુણ્યા 78, તેથી જવાબ શું મળે? 780. પહેલા આપણે જે દાખલો ગણી ગયા એનું વ્યાજ કેટલું હતું? 660. બીજી રીતે આપણે એને દાખલાને ગણ્યો એટલે કે એનું વ્યાજ કેટલું થયું? 780. ટૂંકમાં દાખલામાં જે વિગતો આપી છે એ વિગતોને ધ્યાનમાં રાખી અને આપણે વ્યાજ શોધવાનું રહે છે. આના સિવાયની એક વાત છે, આપણી ટેક્સ્ટ બુકમાં પણ દર્શાવેલું છે. માનો કે સર પદ્ધતિએ ગણવાનું હોય તો આ રીતે સર પદ્ધતિ, આ સર પદ્ધતિએ જ આપણે ગણ્યું છે. પણ માનો કે આ કઈ રીતે આવ્યા
તો સર પદ્ધતિએ વ્યાજ ગણતર. માનો કે મહિનાના અંતે કે એટલે કે 31/4/17 રોજ 1000 રૂપિયા ઉપાડ્યા. પછી ચોથા મહિનાની 30 તારીખ હશે ને, ચોથા મહિનાની 30 તારીખ હોય. પાંચમા મહિનાની 31/5/17 બીજા 1000 રૂપિયા ઉપાડ્યા. પછી માનો કે 30 તારીખ આવે, છઠ્ઠા મહિનાની 30/6/17 વળી 1000 રૂપિયા ઉપાડ્યા. પછી માનો કે 31/7/17 ફરી 1000 રૂપિયા ઉપાડ્યા. એમ 31/8/17 1000 રૂપિયા ઉપાડ્યા. 30/9/17 1000 રૂપિયા ઉપાડ્યા. 31/10/17 1000 રૂપિયા ઉપાડ્યા. 31/11/17 1000 રૂપિયા ઉપાડ્યા. 31/12/17 1000 રૂપિયા ઉપાડ્યા. 31/1/18 1000 રૂપિયા ઉપાડ્યા. 28 કે 29/2/18 1000 રૂપિયા ઉપાડ્યા. 31/3/18 1000 રૂપિયા ઉપાડ્યા. અહીંયા કેટલું વ્યાજ ગણાય? 12 મહિનાનું. અહીંયા કેટલું ગણાય? 11 મહિનાનું. અહીંયા કેટલું વ્યાજ ગણાય? 1 મહિના. આપણે જો અંતે ગણ્યું છે એટલે એને 11 મહિનાનું વ્યાજ ગણાશે. 10 મહિનાનું, અહીંયા 9 મહિનાનું, અહીંયા 8 મહિનાનું, અહીંયા 7 મહિનાનું, અહીંયા 6 મહિનાનું, અહીંયા 5 મહિનાનું. આનો ગુણાકાર થાય કેટલો? 11,000. આનો કેટલો થાય? 10,000. આનો 9,000. આનો 8,000, 7,000, 6,000, 5,000, 4,000, 3,000, 2,000, 1,000 ન ગણાય. આનો જ્યારે આપણે ગુણાકાર કરશું એટલે એ ગુણાકાર કેટલો થશે? 66 ગુણ્યા 1000. એટલે એને કેટલા કહેવાય? 66,000. ટૂંકમાં આ બધું કરવાની આપણે બોર્ડમાં જરૂર રહેતી નથી. માત્ર આટલા જ મહિના ગણી અને I બરાબર PRN નું સૂત્ર મૂકી અને વ્યાજ શોધી નાખવાનું. અંતનું હોય તો 66 અને શરૂઆતનું હોય તો 78. એક બીજો દાખલો લઈએ નાનો. બસ લઈ લઈએ તો કોઈ એક ભાગીદારી પેઢીના બે ભાગીદાર છે. બે ભાગીદાર. એકનું નામ છે અમૃતા અને બીજાનું નામ છે દિવ્યા. આ બંને ભાગીદારોનું મૂડીનું પ્રમાણ 3:2 છે. મૂડીનું પ્રમાણ. નફાનું પ્રમાણ આપેલું નથી. નફા નુકસાન નું પ્રમાણ દાખલામાં આપેલું નથી. જ્યારે દાખલામાં ન આપેલું હોય ત્યારે સમજી લેવાનું કે 1:1 છે, એટલે કે સરખા હિસ્સે પ્રમાણ વેચવાનું આવે છે. હવે આ દાખલાની અંદર કુલ નફો આપેલો છે. કુલ નફો 96,876.
96,876 નફો આપેલો છે. અને અગત્યનો મુદ્દો એ છે કે આ દાખલાની અંદર કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા ઉપર 8% પ્રમાણે કમિશન આપવાનું છે. કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. આ દાખલામાં આટલા મુદ્દા છે મેઇન. બે ભાગીદાર અમૃતા દિવ્યા, બંનેનું મૂડીનું પ્રમાણ 3:2, નફા નુકસાનનું પ્રમાણ સરખા હિસ્સે, નફો 96,876 અને કમિશન બાદ કર્યા પછી નફા પર 8% કમિશન ગણવાનું છે. આ કમિશન કોને આપવાનું છે? અમૃતાને. આ કમિશન અમૃતાને આપવાનું છે. અને અમૃતાને કુલ કેટલી રકમ મળે એવું કહેવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? કમિશન શોધવું પડે. અને કમિશન એટલા માટે શોધવું પડે કે આ જે નફો આપેલો જે છે આ નફો કમિશન સહિતનો આપેલો છે. હવે કમિશન શોધવું હોય તો આપણે શું રકમ ધારવી પડે. ધારો કે 100 રૂપિયા નફો થયો હોય અને કમિશન 8% પ્રમાણે 8 રૂપિયા કમિશન, તો કમિશન પહેલાનો નફો કેટલો હોય? 108 રૂપિયા. આ કમિશન સાથેનો નફો, કમિશન સહિતનો નફો. હવે આપણને એમ કહેવામાં આવ્યું છે કમિશન બાદ કર્યા પછીનો નફો. હવે કમિશન બાદ કર્યા પછીનો નફો એટલે કે 108 માંથી કમિશન બાદ કર્યા પછીનો નફો, ચોખ્ખો નફો, આના ઉપર 8%. હવે આપણને શું રકમ આપેલી છે? કમિશન સહિતની 96,876 રકમ આપેલી છે. આમાં કમિશન સમાયેલું છે. આમાં કમિશન સમાયેલું હોય તો આપણે સમાયેલા કમિશનના આધારે ગણતરી કરવી પડે. જેમ કે કમિશન સહિતનો નફો, કમિશન સહિતનો નફો 108 રૂપિયે 8 રૂપિયા કમિશન, 108 કમિશન સહિતનો નફો, કમિશન સહિતનો નફો 8 રૂપિયા કમિશન, તો 96,876 કેટલો કમિશન થાય? તો 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108. બાર 9 12 8 96 કેટલા? 108. આને ગુણીએ એટલે કમિશન મળશે 7,176. તો 96,876 માં 7,176 કમિશન સમાયેલું છે. તો કમિશન બાદનો નફો કેટલો? બાદ કરીએ એટલો 0 0 8 માંથી 1 જાય તો 7, 16 માંથી 6 જાય તો 9, 8, 6 7 8 એટલે 89,700 કમિશન બાદ કર્યા પછીનો નફો બંને ભાગીદારોને સરખા હિસ્સે વેચાશે. અમૃતાને અને દિવ્યાને સરખા હિસ્સે. તો 89,700 ભાગ્યા 2, 4 દુ 8, 4 દુ 8, 8 દુ 16, 5 દુ 10, 44,850
બે ભાગીએ એટલે એકના ભાગમાં 44,850 આવે. અમૃતાને મળતી રકમ, અમૃતાને મળતી રકમ નફો વત્તા કમિશન. નફો કેટલો? 44,850 વત્તા કમિશન કેટલું? 71. આટલું એટલે કેટલા થયા? 6. ₹52,026 કમિશન સહિત અમૃતાના ભાગે રકમ મળે. હવે આપણે આ જે શોધ્યું છે આની આપણી ટેક્સ્ટ બુકમાં જુદી રીતે પણ થોડું લખ્યું છે, સૂત્રની રીતે. તો સૂત્રની રીતે કઈ રીતે લખેલું છે? માનો કે આવું ના કરતા આવડે તો સૂત્ર મૂકી દેવાનું. ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ભાગ્યા 100 વત્તા કમિશનના ટકા. આવું સૂત્ર મૂકશો તો પણ આ જ રીતે જવાબ આવશે. તો કોઈ પણ રીતે આપણે કમિશન શોધી અને જે પ્રમાણે દાખલામાં માગણી કરી હોય એ રીતે એની વહેંચણી કરવાની રહેશે અને શોધી શકાશે. તો આવું કમિશનનો એક દાખલો ફરજિયાત પરીક્ષામાં પૂછાય છે. કો તો એ કમિશન બાદ કર્યા પછીના નફા ઉપર ગણવાનું હોય અથવા પહેલાંના હોય. પહેલાંનું આપણે નેક્સ્ટ ટાઈમે કરશું. ટૂંકમાં બે પ્રકારે કમિશન શોધવાનું હોય છે, કમિશન બાદ કર્યા પછીના નફામાં અને કમિશન બાદ પહેલાના નફા ઉપર. તો પહેલાના નફા ઉપર હવે આપણા આના પછીના તાસમાં એની ચર્ચા કરશું. બે દાખલા આપણે શીખી ગયા. આ બંને દાખલા જેવા જ દાખલા સ્વાધ્યાયમાં આપેલા છે. તો એ બંને દાખલા તમારે ઘેરથી ગણીને લાવવાના રહેશે અને ફીડબેકમાં આપજો એ બંને દાખલા તમે કેવા ગણો છો.